મારું કૂતરું હવારમાં ડિપ્રેશનમાં વયું ગયું હતું તો પાછું આવે છે મિત્રો. બહાર નીકળ્યા જેવું નથી. હજી સવાર ઉઠીને નાહી ધોઈને બહાર નીકળ્યા તો મીટઅપ થઈ ગયું. બધા ફેન મારા મળવા આવ્યા હતા મને. બધાને ફોટો પડીને જવા દીધા. આપણે હવે આપણી હોનની સાયકલ લઈને કિક બીક મારીને હાલતું થઈ જવાનું છે. આજે છે આપણું લાસ્ટ પેપર. ઓકે, લાસ્ટ પેપર ઓલા લોજિક ગેટ વાળું એ કરવાનું છે. હા રેડી આવજો. હા તો મિત્રો બસ સ્ટેન્ડ પહોંચી ગયો છું. હજી આપણી બસ આવી નથી. ફટાફટથી બસ આવી જાય તો મજા આવી ગઈ. આજે હું વહેલા છું પણ બસ મોડી છે. ચાલો આપણો પાકું કરો મંડી આવી જાય. છેલ્લું પેપર છે ભાઈ. છેલ્લા પેપર પર સારા માર્ક્સ આવી જાય તો મજા આવી જાય. બસ મળી ગઈ છે ફાઇનલી. બસ આવી ગઈ. મને લાગ્યું જ નહીં આવે. બીજી બસમાં જવું જોઈએ પણ બસ આવી ગઈ. બાકી તો હું કરશું ભાઈ વાત. હા તો મિત્રો મારા બધા મિત્રો આવી ગયા છે અને આ થોડુંક સેવાનું કામકાજ કરી છે. નવો ફોન લીધો છે મેં. નવો ફોન લીધો. સેમસંગનો કમાઈ ગયા હમણાં. કાલ બ્લોક નાખ્યો તો તે. કાલનો રાજકોટ વાળો નાખી દીધો. રાજકોટ વાળો નાખ્યો. હા હાલો જલ્દી જાઓ. દેખાડો લોગમાં મેં નવો ફોન લીધો. નવો ફોન લીધો આને શું જોવા લીધો? આને ઉપાડ્યો જ નથી. સારામાં એવો થઈ ગયો. હાલો ફટાફટ આપણે વાંચવા માંડી. કોલેજ આવી ગયા છે. એ બધા ભેગા થઈ ગયા ને આપણે વાંચવાનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. આ શું કહેતો હતો બોલતો ભાઈ? યાર આ બુક ખોલીને કાલ રાતે કેવા અંધાર આવતા હતા. બાપ ગેટ આમથી આમ વયા ગયા. હા તો મિત્રો આપણે જોરદાર પાકું કરી લીધું છે. કંપાસ લઈ લીધું છે હાથમાં. ફટાફટ જઈ પેપર દેતા. કેવું પેપર કે હરીશભાઈ? એક નંબર. તારું? મારે 10 માંથી 10 તો આવી જાય. કારણ કે મેં લખ્યું જેટલું છે વાંચ્યું જેટલું છે. સવારમાં 4 વાગે ઉઠીને વાંચતો હતો ભાઈ સપનામાં. તમે કેમ વાંચો ભાઈ? હું તો આડા વાંચતો વાંચું. એવું છે. સારું હાલો. દાનિશભાઈ તો ખોટું બોલતા નહીં. હા તો મિત્રો આવી ગયા છીએ આપણે આપણી પ્રાઇમરી લોકેશન ઉપર જમવા માટે. આ છે અમારી મસ્તીની વ્યૂ વાળી લોકેશન. મેં ખાઈ પીને તો નવરા થઈ ગઈ પણ તમને એક મસ્તીની બ્રેકિંગ ન્યૂઝ બતાવું. તેને હોતે જો આપણા કોલેજ વાળા ટૂંક સમયમાં એને કેરીનો ધંધો ચાલુ કરવાનો. ઓ માય ગોડ 500 ની 2 આવડો મોટો છે પણ જો આ કેરીઓ કેટલી બધી એવી છે. મને અત્યારે હમણાં દેખાણી. મતલબ ખાખડીનો બિઝનેસ થવાનો. કીધું મેં બતાવો તમે આખું ખોટું. જો મિત્રો મારે એક્ટિવિટી કરવાની છે ને હું રીતેશ અગ્રવાલ ઉપર એક્ટિવિટી કરું છું. તો રીતેશ અગ્રવાલ તમે બધા જોતા હોય તો મસ્તીની ફીલ આપી દેજો મને. વાંચી થાકી ગયા છે. ઊંધા પડી ગયા વાંચી બહુ જાજુ વાંચી લીધું. હવે ડિહાઇડ્રેશન થાય છે. તમે પાણી ભરવા જઈએ છીએ. આ છે અમારું કંઈક ખતરનાક કોન્ટેક્ટ. હા શું છે? ખતરનાક કેમ્પસ. ખતરનાક તડકો બહુ જાજો છે. લાઇબ્રેરી જો રે આમ ભૂત બંગલા લાગે કે નહીં આપણે. બાર ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. બસ હજી આપણે એવી નથી. રાહ જોઈ આગળ. હા તો મિત્રો અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ અને આ બસની ડિઝાઇન એવી છે ને કે અમને બીક લાગે છેલ્લે બેઠા. એક તો છેલ્લી સીટ ખાલી છે ને એમાં આમ ઢાળ જોવો. અહીંથી આમાં ઢાળ જોવો. આ દેખાય બહુ ઊંડો ઢાળ છે ભાઈ. ખરેખર એવું લાગે ગયા હમણાં હેઠા. ફટાફટ આપણે બધા પહોંચી જઈએ. બીજા દિવસે હવારે આળહુડો. હવે તો મિત્રો જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મેં વિડીયો બનાવ્યો જ નહીં. પછી કોલેજેથી આવીને અત્યારે જ સીધો ચાલુ કરું છું. કારણ કે બનાવ્યો નહીં વિડીયો એટલે કાલનો દિવસે વયો ગયો. આજે રવિવારે વિડીયો બનાવું છું. ટુ બી કન્ટિન્યુ કરું છું. તો મિત્રો તમને એક મસ્તીની વાત બતાવી દઉં મારી ફાર્મિંગ વિશેની. તો કે જો ધાણા અત્યારે જોખાઈ છે
મતલબ ધાણા હવે સાફ કરવાના છે, જોખીને ભરી લેવાના છે. બાકી આ ઘઉં, આમાં એ ઘઉં, આ ઘઉં તો ભરાઈ ગયા છે. ઘઉં હતા બહુ ઝાઝા. આ જેટલો એરિયો દેખાય છે ને એટલા એરિયામાં ઘઉં જ હતા. ઘઉંના બાસકા ભરી લીધા છે, અડધા દઈ દીધા છે, એવું બધું કરી નાખ્યું છે. થોડાક ધાણા રહ્યા છે. અને આપણો શોર્ટ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. શનિવારે કાંઈ અપલોડ કર્યા જેવું નહોતું, પણ મેં કીધું મારી સ્ટ્રીક ન તૂટે એટલે પછી મેં અપલોડ કરી દીધો એક શોર્ટ વિડીયો. બાકી બેલુરું જોવો આટા મારે છે. પેલું કામ મને સોંપી દીધું છે શનિ રવિની રજામાં, ભૂલથીને ઘરે ન રહેવાય. હું હતું મમ્મી કામ કહેતો, મેં કીધું મારે હુંડો એક લેસન કરવાનું છે. ઊંડો એક કામ કરીને ઊંડો એક લેસન નથી કરવું. હા બોલ ફટાફટ બોલો મેડમ. રૂમમાં ઝાપટ ઝૂપટ પહેલા તો કર. પણ હમણાં જ તો કઈ રીતે એ હમણાં કરી તો અઠવાડિયા પહેલા અઠવાડિયા પહેલા કરી તો પાછી કર. તો શું કામ હા ઉતાસળીને ઝાડ કાઢવી પડે ને. પછી પછી હું તો આગળ આવું પછી પાછું કંઈક વિચારીને કામ આપું. પંખો બંખો સાફ કરવાનું કે આગળ. પછી પંખા બધા આ મારી ગાડી ધૂળ ખાઈ છે, કીધું તને ધૂળ છે એ હું સાફ નથી કરતો. આ બધું સાફ કરું. એને મારા દુધાર અલગરી અમે તો ગાડીઓના એવા માઇક આંગળી ધૂળ અમે સાફ ન કરીએ. બધી સાફ કરવી પડે. तो मित्रों गेहूं के डीलर आए थे, गेहूं की बात कर ली हमने. आ कांधू काઢેલા ઘઉં આવે ને ઈ છે જો, પૂતળા ને એવું બધું મિક્સમાં ભૂક્કા જેવું. તો ઈ ઘઉં છે દઈ દેવાના છે. કયું ઘઉં વાળાને હાલે આવા ઘઉં? તમારે કોઈને જોતા હોય તો મેસેજ ન કરતા, કારણ કે પૂરા થઈ ગયા છે. મિત્રો ઝાપટ મારવામાં તો એક્સપર્ટ છે. જો આવી રીતે ખાલી આમ ઝાપટ જ મારવાની છે. આ બધું કેદુથાનું ધૂ ગાંધી કરી લીધું છે. તો જસ્ટ ઇન કેસ ઝાપટ મારવાની છે. કોની ઘરે કાંધી છે કમેન્ટ કરો તો. આવી કાંધી કોના ઘરે છે? ક્યારની ડસ્ટિંગ કરતો તો ફાઇનલી ડસ્ટિંગ આપણા રૂમથી થઈ ગઈ છે. મોટાભાઈના રૂમમાંથી ઘઉં કાઢવાના છે. જો મિત્રો પિત્તળના વાસણ છે કોઈના ઘરે? કમેન્ટ કરો જો કેટલા બધી છે વાસણ. ને આ જે છત્રી દેખાય ને છત્રી નથી, મચ્છરદાની છે. મિત્રો જોઉં તમને કહેતો હતું નહીં ઓલી મચ્છરદાની અહીંથી આવી રીતે હૂક લગાડી દેવાની, પછી ખેંચવાનું હોય, લોક થઈ જાય. આગળ બતાવું. યુ કેન સી હિયર. જુઓ તમે આવી રીતે ટાંગી દેવાનું ને આવી રીતે મચ્છરદાની આમ પેક કરી દેવાની. ભાઈ સાહેબ કેવી સિસ્ટમ જો પહેલાંની. પછી આમ પુશ કરો ને એટલે ઓટોમેટિક આ બંધ થઈ જાય. પછી આ બંધ, આ છત્રી બની જાય. જો છે કે નહીં બાકી જોરદાર. અને પિત્તળના વાસણ જો, આ પિત્તળના વાસણ, આ પિત્તળનો કાંઠો, આ તપેલી, ત્રાસ ને બધું પિત્તળનું. પછી આ પહેલાંની સુટકેસ, લોખંડની સુટકેસ. માર્યું હોય તો સીધું હેમરેજ. લોખંડની ખતરનાક સુટકેસ છે કે ને બધું એન્ટિક. હજી મારા પાસે કલેક્શન છે, પૈસાનું કલેક્શન. બહુ જૂના પૈસા, નેપાળની નોટો બહુ જાજુ છે બધું. કારણ કે હું એક નોટ જ છું ને, એટલે નોટ જ ભેગી કરે. હું અત્યારે આવી ગયો છું ઘઉં ચોખા લેવા માટે. તમારે અહીંયા ઘઉં ચોખા મળે છે કે નહીં કમેન્ટ કરીને કહેજો. અહીંયા અમારે ઘઉં ચોખા મળે કૂપન ઉપર. તો જુઓ આટલી બધી ભીડ લાગેલી છે. અહીંયા ઘઉં ચોખા મળે છે. ઘઉંની પહોંચ દેવાની, થોડા ઘણા પૈસા દેવાના, બાકી ઘઉં ચોખા ફ્રીમાં મળે છે. 15 કિલો 20 કિલો અહીંથી ઘઉં ચોખા જોખાઈને સીધું હાલતું થઈ જવાનું. તો હાલો દાદા ગયા છે અંદર, હમણાં ઘઉં ચોખા આવી જાય પછી આપણે લઈને ઘરે જવા દઈએ. ફાઇનલી મિત્રો ઘઉં ચોખા લેવાઈ ગયા છે. બહુ વાર લઈ ગયો. તડકા, કાળા તડકાની વાર બહુ લઈ ગઈ. જો દાદા ગુયણું બાંધે લેવાઈ ગયા છે ઘઉં ચોખા. ફટાફટ આપણે ઘર બાજુ વેતી ના થઈ, કારણ કે ભૂખ લાગી છે જોરદાર. તડકો છે પાછો એક નંબર. કાળો પડી જાય પેલા ઘરે પૂરી. ફાઇનલી ઘઉં ચોખા આવી ગયા છે. ખાંડ આવી છે 21 રૂપિયાની ખાંડ. કેટલી હતી દાદા ખાંડ? કેટલી હતી ખાંડ? હા ખાંડ 400 ને એકમાં 300 ને એમ કંઈક હતું. ખાંડ આ ઘઉં ના ચોખા લ્યો. ઘઉં ચોખા ફ્રીમાં હોય, ખાંડ ખાલી એક પૈસા દઈને લેવાની હોય. બાકી ઘણું બધું મળતું, પણ અહીંયા શું અમારે સમજો ને તમે. મિત્રો આપણું જમવાનું આવી ગયું છે મસ્ત. નાહી ધોઈને તૈયાર થઈ ગયું છું. કેવો લાગુ છું કમેન્ટ કરી દેજો.
વાળ બાળા સીધા કરવા માટે રિંગ નાખી છે, નકર આડા ઓડા રહેશે. રવિવાર છે એટલે રિંગ નાખી. શું પપ્પા ઘરે ન હોય ને, બાકી પપ્પા ઘરે હોય તો મારો પડે ખરી જાય બધા. જઈએ ભૈયા. ચાલો ફટાફટ આવડે જમી લઈએ. હા તો મિત્રો હવે હાંજ પડી ગઈ છે. મમ્મી પપ્પાની બારે ગયા છે. નાના ભાઈને મજા નથી. લોટ બાંધશું. આપણેથી જેટલું કોન્ટ્રીબ્યુટ થાય એટલું આપણે કરવાની ટ્રાય કરીશું. તો લોટ ફટાફટ બાંધી નાખવું ને. હવે મને એવું લાગે છે કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, તો ફટાફટ આપણે વિડીયો એન્ડ કરી દઈએ. સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને બસ સપોર્ટ કરો યાર. તમે લોકો કેમ સપોર્ટ નથી કરતા?